વિશ્વ યોગ દિવસ નિમિત્તે કરજણ જૈનવાડી ખાતે યોગ શિબિર યોજાઈ. પાંખી હાજરીએ નગરમાં ચર્ચા જગાવી. આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે વિશ્વભરમાં ભારતની પ્રાચીન યોગ સંસ્કૃતિનું ગૌરવ વધ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગને વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે. આ ઉપલક્ષે કરજણ નગરની જૈનવાડી ખાતે યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગ શિબિર યોજવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી યોગ દિવસની તૈયારીઓ કરવામાં આવી. આજના નગર કક્ષાના કાર્યક્રમમાં નગરની મહિલાઓ નોંધપાત્ર હાજર રહી હતી, પરંતુ પાલિકાના ચૂંટાયેલા સભ્યોમાંથી ફક્ત 3 જ હાજર રહ્યા, જેમાં ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, સભ્ય કૈલાસબેન બારિયા, જ્યોતિબેન પટેલ, ઉર્વશીબેન સિંધા હાજર રહ્યા હતા. જ્યારે નગરના કહેવાતા પ્રથમ નાગરિક નગરપાલિકા પ્રમુખ ઇલાબા અટાલિયાની ગેરહાજરી જોવા મળી હતી. બીજી તરફ ભાજપાના હોદ્દેદારોમાંથી નગર પ્રમુખ વિમલભાઈ ભટ્ટ, ચિરાગ પરમાર, અશોકસિંહ રાણા જ જોવા મળ્યા હતા. અધિકારીઓની જો વાત કરવામાં આવે તો ચીફ ઓફિસર અને ગણ્યા ગાંઠ્યા જ 4 થી 5 અધિકારીઓ જોવા મળ્યા હતા. ગુજરાત સરકારની ઉજવણીના કાર્યક્રમમાં પાંખી હાજરી ચર્ચાનો વિષય બન્યો હતો. જો નગરમાં રાજકીય પ્રોગ્રામ હોત તો હોદ્દેદારો અને નેતાઓ ઉમટી પડ્યા હોત. તો સવાલ એ છે કે ગુજરાતમાં ભાજપની સરકાર હોય અને સરકારી કાર્યક્રમ હોય, તેમ છતાં ચૂંટાયેલા હોદ્દેદારો અને ભાજપના હોદ્દેદારો યોગ શિબિરમાંથી ગાયબ જોવા મળ્યા, તે ચર્ચાનો વિષય બન્યો છે.